નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કવાડિયાના પાટિયા પાસે કચ્છ રેન્જના જે ટીમ છે તેને દરોડો પાડતા ત્યાંથી એક ટ્રક છે જેમાં ઇંગ્લિશ દારૂ જે હતો તેને ઝડપી પાડ્યો છે. ઇંગ્લિશ દારૂ સાથે એક આરોપી જે ટ્રક ડ્રાઈવર હતો તેને પણ ઝડપી પાડ્યો છે અને એમાં જે દારૂ હતો તે હળવદ પોલીસ સ્ટેશને ઉતારવામાં આવ્યો છે. તેની ગણતરી કરવામાં આવી રહી છે અને કુલ કેટલી પેટી છે તે તો ફરિયાદ બાદ જ ખ્યાલ આવશે, પણ અંદાજિત તેમાં 250 થી 300 પેટી ઇંગ્લિશ દારૂ હોઈ શકે છે. હળવદના સમલી ગામે ગૌચરની જમીનમાં પવન ચક્કીવાળાઓએ 70 જેટલા થાંભલાઓ ત્યાં ખોડી દેવાતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યું છે. ત્યારે પંચાયતમાં જે ઉપસરપંચ છે તેને રજૂઆત કરીને આમાં જે થાંભલા છે તેની હટાવવાની માંગ કરી છે. મનસુખલાલ પ્રભુભાઈ પટેલ, હાલ સમલી ઉપસરપંચ. અમારા ગામના ગૌચરની જમીનમાં આશરે 70 થાંભલા નાના મોટા ઊભા કરી દીધેલા છે અને અમુક થાંભલા તો એવા ઊભા કર્યા કે જે પાણીના વેનમાં 2-4 હજાર વીઘાનું પાણી જ્યાં નીકળે એમાં વચ્ચોવચ્ચ ઊભા કરી અને અમે રજૂઆત ઘણા ઠેકાણે કલેક્ટરને, ડીડીઓને, ટીડીઓને, મામલતદારને, મુખ્યમંત્રીમાં ઘણા ઠેકાણે રજૂઆત કરી છે. હજી આનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અને જ્યારે થાંભલા ખોટતા હતા ત્યારે અમે કંપનીવાળાને કીધું હતું, ભાઈ અહીંયા રહેવા દો. તો એ એવું કહેતા હતા, અહીંયા તમારી જમીન છે ફલાણું. તો અમે કીધું જમીન તો અમારી છે અને અમે ક્યાં તમને એનઓસી આપી? તો એ કે એનઓસીની અમારે કોઈ જરૂર નથી, અમારે ઉપરથી કલેક્ટરનો આદેશ છે. બ્રાહ્મણી 2 ડેમ જે છે તેના હેઠળમાં જે આવતા ગામો છે તેમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવતું હોય છે. અને ગઈકાલે એક કેનાલ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા આ કેનાલમાં વચ્ચે જે કોઝવે છે તેમાં ગાબડું પાડી અને એ કેનાલ તોડી પાડવામાં આવી છે અને તેનો પાણીનો જે લાખો લીટર વેડફાટ ત્યાં થયો છે. પોઈન્ટ ગામે આજે ખેડૂતો મળ્યા હતા અને તેમને મળવા માટે હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વર્મોરા ત્યાં ગયા હતા અને ત્યાં તે પહોંચતા જ જ્યાં હોબાળો થયો છે. ખેડૂતનું કહેવું છે કે અત્યાર સુધીની અમારી લડતમાં ક્યાંય કોઈ રાજકીય નેતા ભાજપના દેખાયા નથી, ત્યારે તમે અત્યારે અહીંયા આવ્યા છો તેને લઈને તે જે ખેડૂતોની સભા હતી તેમાં ભારે હોબાળો મચી ગયો હતો. આપણે ટૂંક સમય એની રજૂઆત એવી રીતે કરી કે ભાઈ 1 સેડાનું ગામ છે તો વહેલી તકે આમનું કરો એમ. આમાં ખોટું હોય તો પાછું થઈ ગયું. બીજા નંબરમાં વાત સાંભળજો કે ભાઈ અત્યારે જે નુકસાન કરે છે તો બરોબર એ નુકસાન કરે છે એ નુકસાનની કોઈ માપણી નથી, ડાયરેક્ટ આગળ વધી જાય જેમાં પાણા નાખી દે છે. એ બધી વસ્તુ તમે સૂચન કરજો. પોલીસ હેરાન કરે છે અમુકને, એ વસ્તુ એનું સમાધાન લાવવાનું પેલા નિરાકરણ લાવજો. બીજા નંબરમાં કે ગામને જે પ્રાણ પ્રશ્ન હોય જ્યારે ન પહોંચતા હોય ત્યારે તમારે સુધી આવ્યા હોય. બાકી અહીંયા કણે બેન સારું બોલતા મને આવડતું તમને આવડતું હોય. આપણે તો એક જ વાત છે કે બધાની ન્યાયની વાત હું કરવા આવ્યો છું. બધાની આગેવાનો બધા ન બોલ્યો તો એના હિસાબે અને આપણે બધાની વાત મૂકી છે. આપણે તમારી એને કોઈ વસ્તુ વ્યક્તિગત નથી, મારે વ્યક્તિગતમાં સાધવાનું નથી, બરોબર. પણ આપણે એક જ વસ્તુ ગામને ન્યાય મળે. ગામથી વિશે હું નથી, કોઈ તમે ન હોય, ગામના આગેવાનો ન હોય, ગામ જ પ્રાથમિકતા હોય બધાની. અને અમારા માટે તો પહેલેથી રહીને હવે તો રહેશે જ. એટલે ટૂંકમાં અમે એમ કહી છીએ કે બને ત્યાંનો નિકાલ વહેલી તકે કરજો, કારણ કે અમારા ગામમાં આવનારી બીજા 8-9 લાઈનો નીકળે છે, બરોબર. એટલે એક આ પહેલી લાઈનમાં સમાધાન થયું તો આવનારી લાઈનમાં થઈ છે, નકર એકમાં નહીં થાય. એટલે આવનારી લાઈનમાંથી અમારા ગામમાં 7 લાઈનનો પ્રશ્ન પર લાઈન સર્વે થઈ ગયું છે. એટલે આમાં પહેલીમાં જે નિવેડો આવશે બધામાં આવશે.
એટલે આપણે તમને એમ કે વહેલી તકે કરો તો આનું વળતર મળે. આવનારી લાઈનનો સર્વે ચાલુ છે, 2-3 મહિના 6 મહિના કામ ચાલુ થાય છે, તો એના બાબતે આપણે વહેલી તકે નિવડો લાવશું તો એ લાઈનને વળતર બધાને યોગ્ય મળશે. તો આખા ગામનો પ્રશ્ન છે આવો, તો આખા ગામ તમારે હારે આવ્યું છે, તો અમારી અપેક્ષા છે તમે આખા ગામ હારે રહ્યો. બરોબર. બીજા નંબરમાં કે અમારા ગામમાં 9 લાઈનના અંદાજે 250 થી પોણા 300 થાંભલા થાય, 1200 થી 1500 વાડીઓ થાય, 2000 પ્રશ્નો લાગેલો થાય, તમે 2000 માણસનો થઈ હોય એટલી તમારી લાગણી દુબણી માણસનો જાહેરમાં કહીશ. અમે અહીંયા આગળ સભા કરતા ને ત્યારે જે માણસ હતું ને એ માણસ નથી અહીંયા. આ જાહેરમાં હું બોલીએ કે બીજો નહીં બોલીએ બરોબર. બરોબર. બધાને એવું છે તમે પ્રશ્ન સોલ્વ કરજો ને આવનાર સમયમાં સાહેબ આ પરિસ્થિતિ ગામની છે ને એ નહીં રહે. અમે લાગણીથી ગામ એક રહે અને એક જ રહેવું જોઈએ. એટલે તમે વહેલી તકે આનો નિવેડો લાવજો, નકર સાહેબ આનું પરિણામ ગામમાં બીજી ગો કરે એવું અમે નથી ઈચ્છતા. એટલે ટૂંકમાં બને ત્યાં સુધી અમે અમારો નહીં પણ બધાનું એવું કરજો તો અમારા ગામને ન્યાય મળે. ખોટું છે બધાય? હજુ પણ કંઈક કેવું હોય તો કામ આવજો. અને બીજાનું